નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો તો આરકે ન્યૂઝ ચેનલ. હું તમારો હોસ્ટ લઈને આવ્યા છીએ આજના દેશ વિદેશના સૌથી મોટા અને સૌથી ઝડપી બ્રેકિંગ ન્યૂઝ સમાચાર. રાજકારણ, રમતગમત અને બિઝનેસ અને હવામાન સહિતના તમામ મહત્વના અપડેટ્સ મળશે સૌથી પહેલાં. તો વિડીયોને અંત સુધી જરૂર જુઓ અને ચાલો શરૂ કરીએ આજના ટોપ સમાચાર. બરોડા ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા MSU ખાતે યોજાયેલ બીજી ટેનિસ ટુર્નામેન્ટ રવિવારે સંપન્ન થઈ. તેમાં કૃષ્ણ પટેલ અંડર 15, 17 ને 19 ગર્લ્સ સિંગલ ટ્રિપલ કાઉન્ટ જીતી ઇતિહાસ રચ્યો છે. 1 જુલાઈથી ઇન્ડિયન ગેસ, ભારત ગેસ, HP ગેસ ગ્રાહકો માટે LPG સિલિન્ડરના નિયમો બદલાશે. PNG કનેક્શન હોય તો LPG કપાઈ શકે છે. 30 જૂન સુધી EKYC ફરજિયાત છે, નહીતર કલેક્શન બ્લોક થશે. ગુજરાતમાં વરસાદ ક્યારે? ગુજરાતમાં આગાહી 7 દિવસની હવામાનમાં પલટો. 29 જૂનથી 5 જુલાઈ દરમિયાન રાજ્યમાં વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પલો અને ઓરેન્જ એલર્ટ અપાયું છે. 2 જુલાઈથી 5 જુલાઈ સુધી ભારે અતિભારે વરસાદની સંભાવના છે. ખેડૂતો અને દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં સાવચેત રહેવા સૂચના અપાઈ છે. અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ બ્લડ પ્લાઝાની કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. જપ્ત થયેલ બ્લડ યુનિયન નબળી ગુણવત્તા અને માનવ જીવન માટે જોખમી હોવાનું બીજે મેડિકલ રિપોર્ટમાં ખુલ્યું છે. આ બ્લડ મહારાષ્ટ્રની 8 બ્લડ બેંકોમાં સપ્લાય થયું હતું. 4 આરોપીની ધરપકડ કરાઈ છે અને 15 લાખનો મુદ્દા માલ જપ્ત થયો છે. જર્મનીમાં અંધાધૂંધ ગોળીબાર. જર્મનીના સ્ટેટ શહેરમાં યુથ સેન્ટરમાં થયેલા અંધાધૂંધ ગોળીબારમાં 5 લોકોના મોત થયેલ છે. સોમવારે બનેલી આ ઘટનામાં પોલીસે શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરી છે અને નજીકના આ શહેરમાં પોલીસને મોટું સર્ચ ઓપરેશન ચાલુ છે અને હુમલાના હેતુ હજુ અસ્પષ્ટ છે, પરંતુ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેશેલ્સની 3 દિવસની મુલાકાત દરમિયાન નેશનલ એસેમ્બલીને સંબોધિત હતી. તેમણે ભારત અને સેશેલ્સ સદીઓની જૂના સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધોને યાદ કર્યા અને PM મોદીએ જણાવ્યું કે બંને દેશોના સંબંધોમાં માત્ર રાજદ્વારી નથી, પરંતુ સન્માન, વારસો અને પરંપરાગત આધારિત છે. EV પર 30,000ની સબસિડી. દિલ્હી સરકારે પ્રદૂષણ ઘટાડવાની નવી EV પોલિસી 2026ને મંજૂરી આપી છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તા 1 જુલાઈ 26થી 31 માર્ચ 2030 સુધી લાગુ પડે આ નીતિ જાહેર કરી છે. દિલ્હીમાં EV વાહનો પર 100% રોડ ટેક્સ અને રજિસ્ટર ફી માફ થશે. 2 વ્હીલર પર 30,000ની સબસિડી અને 3 વ્હીલર પર 50,000 સુધીની સબસિડી મળશે. આજ માટે બસ આટલો જ. ફરી મળશે આપણે નવા સમાચારો સાથે. તો આભાર. જય હિન્દ, જય ભારત.